હાલ અત્યારે આપણે આજી, નિયારી અને ભાદર, આ ભાદરની અંદર આપણી પાસે અત્યારે 24 ફૂટ પાણી છે. આજીની અંદર પણ આપણે 24.24 ફૂટ પાણી છે અને નિયારીની અંદર 19.5 ફૂટ પાણી છે હાલની તકે. આ ત્રણેય ડેમને જોતાં ક્લિયરિટી કરતાં 15 ઓગસ્ટ સુધી રાજકોટને કોઈ પાણીની તકલીફ પડે એમ નથી. અને હર વર્ષની જેમ અત્યારે પણ જે કંઈ આપણે વરસાદ પડ્યો છે એના હિસાબે ડેમની ઉપરના ચેક ડેમ બધા જ આપણે ભરેલા છે. અને અમે જોયું છે કે ભૂતકાળની અંદર વરસાદ થાય છે ત્યારે 31 જુલાઈ પછી જ આપણે ડેમની અંદર પાણી આવતા હોય છે. એટલે 15 ઓગસ્ટ સુધી રાજકોટને કોઈ પીવાની પાણીની તકલીફ નથી. અને ત્યાં સુધીમાં આપણે સારા વરસાદ થઈ જાય તો આપણે બંને ડેમની અંદર પાણી આવી જશે તો આપણે કોઈ સૌની યોજનાનું પાણી માંગવાની જરૂર પડશે નહીં. આગામી દિવસોમાં ખેંચાશે તો અમે 31 જુલાઈ પછીની સ્થિતિને જોઈ અને સરકારમાં અમે રજૂઆત કરી દઈશું કે ભાઈ આ વર્ષે ડેમોની અંદર પાણી નથી આવેલું તો સૌની યોજનાનું પાણી રાજકોટને મળે અને રાજકોટની જનતાને પીવાના પાણી માટેની કોઈ તકલીફ ના પડે એની અમે ચિંતા કરશું.